ને ભવાય. મરી જા ગરમીમાં એ ભગવાન. અમુ તો વર્ષો ભાઈ નો છે બાકી નો છે. ગરમી નવરી ઊંઘ તો ગરમી કોઈ પડી છે. બાપુજી આ ગરમીમાં આટલા હેરાન થાવ છો એના કરતા ઘરમાં એક એસી કે કુલર નખાવી દો. આટલા બધા રૂપિયા છે શું કરવાના, ખોટા હેરાન થાવ છો. ઓહો શું કીધું? એસી કે કુલર નખાવી દો. ખાલી પંખો છે તો એ 10 બૂમો પર આવો છો. શું કરો છો હેડો કે તોય બોલતો નહીં. અને એસી ને ખાવું કે કુલર લાવું તો 25 બૂમો પડાવે તમે હોભળો ના. ખાઈ ગયો ને ખાઈ દે એસી. લટકુ રવા દે. આ ડોહો જીવું તાર કરી આપણા ઘરમાં એસી કે કુલર કશું નહીં આવે. કઈ ને પછી ગરમીમાં થાવ હેરાન. સાથે રૂપિયા છે, રૂપિયા હોય તો લાવી દે. એ તો અમે કમાશું એટલે લાવશું. લાવજે જોઉં હું. રૂપિયા ખાલી આપવા દે. સંજ્ઞાના હાથમાં રૂપિયા ત્રણ પંખા લઈને ઊંઘે. એ તો મજૂરી કરી પડે ખેતરમાં. એમને નહીં રૂપિયા પેદા થતા. પંખા લાવું તો આમ લાવું ને ઈશ્વરી બોલી હવારે ખાલી દર્શન કરવાનો. એટલે વાપરી નોખવાના તારા માટે. હે એક કુલર એસી નહીં નખાઈ ગયા તો શું કરવાનું? તો વરસાદ આવશે ઠંડુ થઈ જાય. જલસા તો કાકાના ભત્રીજાના જ છે. રૂપિયા વાળો કરતી ગરીબ હારી જિંદગી જીવું. આહા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 . ઠંડી એમ વાયરી આવો. વાહ લેગા વાહ. તું એ પેલા જન્મમાં હું ચેવો કરમ કર્યો તો તારા કાકાએ તને કુલર લઈ આલ્યું. મારા બાપા પાસે જેટલા રૂપિયા હું પણ એક કુલર નહીં લઈ આલતા. ઘરમાં બેહોન એકે ને બાયડી નહીં પણ કુલર છે. વાહ લેગા વાહ વાહ ગોવા કાકા, તમારો જીવન ધન્ય ધન્ય થઈ ગયું. બેટા ઉઠાઈ જવું ના હોય. કુલો લઈને સીધો ઘેર ભેગો થઈ ગયો. લેગો ને હો ઊંચી ગયો. કુલર નો વાયરો કેસ જાય તો ખબર નહીં પડતી. પેલા અરવિંદજી આવું છે. પેલી આપડા ઝાડ છે ને એ વઢાઈ નો છે. મજૂર મળતો નહીં ટ્રેક્ટર લઈને. હું ખેતરમાં જઉં તમે આવો. હા ચા પણ લેતો આવજો. હા લાવો બાપુજી. હા હા શું છે? સરપ્રાઈઝ લાય.
મારા માટે હા શું લાવ્યો? ગેસ કર હું લાવે છે. સાડી. સાડી તો કોઈ સરપ્રાઈઝ કહેવાતી છે. તો મેં બીજું શું મંગાવ્યું હતું? ફોનનું ચાર્જર. ફોનનું ચાર્જર સરપ્રાઈઝ કહેવાય? તો શું મંગાવ્યું? બોલ. ગેસનું લાઇટર. તો શું લાવ્યો? કુલર લાવ્યો સંજય? હા ને લાયો ને. હવે તો ગરમી પૂરી થઈ ગઈ, હવે શું કરવાનું કુલર ને? આ તો વાયરો ના ખાતી. આગી જા. હવા તો ખાવાની જ ને. ના તું એ ના પાડી કે અમે ગરમી જતી રહી તો તું તો ઠંડા બે રે. લે ભરાવજી પીને ભરાય ફટાફટ હું ઊંઘી જાઉં આમાં. આમાં મજા જ આવશે. સંજોમાં શાંતિથી ઊંઘી રહે. ભરાઈ ભરાવ કેડો ફટાફટ. લે આ બુસટ મેલ. સરખું મૂકી છે? આ કમ્પ્લીટ જ છે. હા, બરાબર. ચોપ ચાલુ કરો ખાલી. લત્તુ ચોપ પાડ કે. સ્વિચ તો ચાલુ કરો સંજય. પણ આ કુલર તું લાવ્યો ક્યાંથી? લત્તુ અમારા ભાઈબંધે આલે. એ રહ્યો નવું એસી લાગે. એટલે મને કે તું તારા લઈ જા, મારે જરૂર નહીં કુલરની. એટલે પહેલા આવતો રહ્યો મૂકે. એટલે નવું ને નવું કુલર આપી દીધું? મારા ભાઈબંધો તો રૂપિયા વાળા લત્તુ. કરોડપતિ પાર્ટી કરોડપતિ. શું કહેવાય? એ તો મને એક મકાન ગિફ્ટ કરવાનું કહેતા હતા અમદાવાદ ગિફ્ટ સિટીમાં ગાંધીનગર. અમુક ના ઈકન કોને રહેવા થાય. તું ચાલુ કરે ચોપર. લત્તુ તો ખબર છે કે લેકાઈવાનું પોરીને લાયો. બેસવા દે સંજય, થોડું દૂર રહે. જો લત્તુ કેવો વાયરો આવે જોઈએ. આમાં ઉનાળા કે આમાં જેટલી ગરમી પડી એટલી પડ. હા કાકા એ કાકા કુલર કા બંધ કરી નાખો તો એક તો કોઈ તાપ થઈ ગયો. કાકા એ કાકા કુલર ચોરાઈ ગયું. હા એ કોણ લઈ ગયું? એ તો મને હું ખબર આમ કોણ લઈ ગયું હોય. અરે જાગતો ઊંઘતો વી તો હના એકદમ હોઈ જાય છે. તને એવું કરતા તાને મને કયો તો સંપલ વાળો કોક લઈ ગયો છે. કાકા ફોન હોત તો ફોને કરો પણ હું તો જ ના કરવાના. એટલે એના કિસ્મતમાં એ વાયરો ખા હતા. કાકા ભત્રીજાને તો ઉમરો આલ્યો છે. તાપ લાગે એમાં ખબર પડી. તને નવું લાયા તમે ચોકથી ઉઠીને લાયા જ નતા કોઈ. એટલે 4500 રૂપિયા આલ્યા છે. કમ ઊંઘી ગયો એટલે પાછું હાલ લે હોય નહીં. હાલ લે થોડું પાછું હાલવા અને આઈને ઊંઘી જ નહીં જા. હમણાં એક થપ્પડ તો દોત ત્યાં જઈને પડશે. હમણાં ફોલાવા લાવો એવા તો પાછા મને તાપ નહીં લાગતો. અમે થોડું ફોલાવાનું છે. હા તો શું કરીએ કેસ બેસ કરીએ તો હું કેસ કરવાનો હોય. કુલર ને કેસ કરવા જવાનું હોય. તમારું કુલર તો રહી ગયું. કોક તો કરવું પડશે. લે શું કરજો? એક કામ કરજો કા કરજો ચા મેળને ચા પીવો પડશે. એટલે આ લઈને કીધું આવવાનું, ચા લઈને આવવાનું કીધું, હજી આવી નહીં. ટ્રેક્ટર વાળા આયા પણ એ ના આવી. કેવું કાપું છે જો ને આમ. અલ્યા ખટકાજી આવે ને ચાલીને. આપણે નહીં કે ટ્રેક્ટર આવી છે. વખો છે, કાચો વખો.
અરવિંદ સારું કાપો છો ટ્રેક્ટર. આ ભાઈ શું કરે? કેવું કાપો છો અરવિંદ? આમ ફટાફટ. હા એનો ચાનું કીધું સાચી આવ્યો નથી એટલે ચાલીને આવો રહ્યા. મંગાવું કોઈ ચેતર રહ્યો જવા દે ને ખેસ મારે જાતે જવું પડશે. એથી કઈ નીકળીશું કે ચાલીને આવો પેલા અરવિંદજી ટ્રેક્ટર લઈને આવ્યા છે. અડધું ખેતર કાપી દઉં છું બાકી આવ્યા નહીં. તારી દયા કેવા ઊંઝ્યા છે અત્યારનું પહેલા આવ્યો છે લ્યા. હે વાહ ચાલો તમને નતું કીધું મેં કે અરવિંદજી આવે છે આપડે ઝાડ કાપવા માટે ટ્રેક્ટર લઈને ચાલીને આવ્યો તમને આવ્યો લઈને આવું છું ને બાપુજી, બની ગયો છે ત્યાં. બની ગયો હા હા. અને આ કનું લાવ્યો? સંજય નું કોઈ ભાઈબંધ છે ને એ નવું એસી લાવ્યો એટલે સંજય ને કુલર આપી દીધું. એના ભાઈ બની ના જેવા લુખ્ખા જ હોય હું હાલી ને કોકનું ઉપાય લાવેલો છે. હા ના બાપુજી, એના કોઈ મિત્ર આપી ગયો ને. એ અલ્યા એ ઘરે ગયો મતી ઊંઘાઈ અલ્યા એ હું ઘરે ગયો એક તો ઊંઘવા વાળી ઉઠકે ઊંઝા છે કોલા છે ને આખા નું પહેલા એલ્યા. આમાં ભાઈ બનવું છે. હે શું કીધું? આ ભાઈ બનવું છે. તારા ભાઈ બંધો તારા જેવા લુખ્ખા જ હોય. ગુજામ રૂપિયા ના હોય તો લઈને આલ્યા છે તને. હે તમે ઓળખો માર ભાઈ બંને? ચિયો ભાઈ બંધ છે તારો? ચિયો છે? કમલેશ ને ઓળખો? અરે કમલેશ શું કર્યું? ઈને આલી આ તો છે હેડ કમાને ઘેર નહીં કશું દેખાડા ને. વાત કરો હતી. ચિયાલ નું ઉપાય લાવ્યો તો કેજે રે. ઓ તારી જોગા આ એસી વગર હતા નહીં. પૈસા કાઢવા પડો, પૈસા તિજોરીમાંથી પૈસા કાઢવા પડો. કુલર નો વાયરો ખાવો હોય ને તો અમાર તો નહીં ખાઓ. એવી ધાર કપાય છે પેલા અરવિંદજી ટ્રેક્ટર લઈને આવ્યા છે. લાવ પાણી લોટા ભરી ચાલો જ્યાં પાણી પીવું હતા. આપો આપો ઉનાળો જતો રહ્યો તો એ કુલર ના લાય. કોમ કરતા છોરા આવે છે ટ્રેક્ટર બોલાવવું પડ્યું મારે. આયા હોય તો જાતે લઈને વાઢવા તો. કદી રૂપિયો વાપરવા આલ્યો? એ તો મજૂરી કરીએ તો આલુ કે મજૂરી કરતા તો જોર આવે છે. લાવો આવા ખેતરમાં પાસે બે જણો. હા લેગાભાઈ, શું કરો? કઈ નહીં, ઘરનું કામ. લાકડો ફાડવા. હા બરાબર. અમારે ઝાડ કપાય છે, બાપુજી ગયા ચાલીને હાલ જ. કંજો ઊંઘી મોડું પડવું. ના ના, તાર કુલર લઈને આવ્યા છે. શેઠ છે ને ઉઠે. કુલર લાયા ના હમ, 9 લાયા. 9 લાખ. અમારે લખુબાબીમાં કાકો 2 દાડા તે કુલર લાયા હતા. તે ઉંબરાને તાપ તો ઊંઘ્યા હતા ને તે ચોરાઈ ગયું. ચોરાઈ ગયું? તાણ જો ગામમાં ચોર કેવા ફરે કુલરે રાખતા નહીં કરવા. હવે તો ઊંઘો ખબર જ ના પડે. આ તો જાગ્યા તાને ખબર પડી કુલર ગાયબ. આવું જ હતું. કંપની તો એક જ આવે ને બધી, એટલે એક જેવું જોઈએ ને. એટલે જ ને. ચા પીવો તમારા ખેતરમાંથી નીકળજો. બાપુજી હાલ જ લઈ ગયા. હા. હેડો તો લખુબાબી. હા. લેટ ગો. હા, લે. બેઠો હતો હાલજી ખબર ના પડી. ખબર પડશે એ દાડે થઈ પડશે. અત્યારે તો ઊંઘો. કાકા કરો કાકા. એટલે કેરી હતી એક પાડતો તું. લ્યો કરો લાયા. મને આલે પેલું બાણ ફર્યું ફાડ. લ્યો કાકા. આ તો ફાડતું હોત ખરા. શ્યામ
હાલતું એ નહીં કાકા હું ફાટ મારાથી આપણે કાકા સંજુ ને રહ્યા ને તે આપડા જેવું જ કુલર લાયા સેમ ટુ સેમ આપડા જેવું છે કુલર. અલ્યા લેગા તને કોઈ ખબર છે બાબુભાઈ એક નંબર ના મુજી છે રૂપિયાની 4 હથેલીઓ કરે છે એ કદી કુલર લાવ અને સંજુ છો મજૂરી જેલો તું પાડ્યો ના સંજુ તો જ્ઞાન ના ગેરો છો તો એ છોથી કુલર લાવ તને કોઈ ખબર પડી ના 100% એ આપણું કુલર જ હ હા તે જોઈ તું 100% ઈ જવું પડશે આપણું આપડા જેવું જ હતું કાકા કમ્પ્લીટ આપણે હતું ને આવરું એવું કમ્પ્લીટ એવું પછી આપણે કુલર જેવું સેમ ટુ સેમ કલર એક જ જેવો હતો લેડ બાબુલાલ પાસે જવું પડશે કંપની એવી જ હતી કાકા. ઘર ઘરની બવા